केशोद में बीते लंबे वक्त से कानून व्यवस्था जो है वो बिगड़ती जा रही है। वहां पर असामाजिक तत्व जो है वो सिर उठा रहे हैं और लोगों को परेशान कर रहे हैं। तब कल केशोद के सार्वजनिक मार्ग पर मार पिटाई की एक घटना चर्चा में आ गई है। शहर के वेरावल सड़क पर यह घटना घटी है। दोनों पार्टीज के सीसीटीवी फुटेजेस भी सामने आए हैं, जिसके बाद मामले ने और ज्यादा गंभीर स्वरूप ले लिया है। जो जानकारी मिली है उसके मुताबिक देवांग भोपाला और यश प्रदीप व्यास, इन दोनों की गाड़ी की टक्कर हो गई थी। गाड़ी थोड़ी सी एक दूसरे की गाड़ी को छू गई थी, जिसके बाद मामला बढ़ा। मामले ने उग्र स्वरूप लिया, मार पिटाई हुई और ये जो मार पिटाई है उसके सीसीटीवी फुटेजेस सामने आए हैं। तब आपको बता दें कि दोनों ही पार्टीज जो है वो इस वक्त अस्पताल में भर्ती है, इलाज ले रही है। लेकिन इस मामले के मद्देनजर अब पुलिस शिकायत दर्ज कर आगे कौन सा सख्त कदम उठाती है उसी पर सभी की नजरें टिकी हुई है। नाम देवांग भोपाड़ा है। आज रोज हूँ बाइक लईने बस स्टेन्ड थी आगळ जतो तो मारा कामेथी एक I-20 वाळाए मने साइड में डिवाइडर में दब्बी देता। हूँ आ बाजू न उतरी गयो, ओली बाजू न उतरी गयो, एवी रीतना दब्बी देता। पछी मने कही के आम ने नाम के गाड़ीनो खर्चो। मैं कीधुं भाई मारी बाइक है, तमे 4 व्हील वाळा छो एम करीने। ए ब्राह्मण से अहीं सट्टावाळा रेतीनुं करे। ए लोकोए मने 6-7 जणाए मार्यो, मने नीचेना भागमां मार्यो, गळामां मने बधे मार्युं। अने पछी मने कहे के आम ने नाम मारा पप्पानुं नाम दईने मने मार्यो। ए के એટલે આ લોકો મારે કંઈ દુશ્મની નથી ને આવું કરે છે। કેશોદ સિટીમાં આવા તત્વનો લાભ બહુ છે, બહુ અઠવાડિયે એવું થાય જ છે। આમાં અમારે આમ જનતાને શું કરવું? આપણે બસ સ્ટેન્ડથી આગળ મહેશનગરના નાકાની સામે ત્યાં ડિવાઈડરની આ બાજુ થયેલું છે। હું અત્યારે સરકારી દવાખાને છું। મને અહીંયા ઈજા બધી થયેલી છે, પગમાં થોડુંક લાગેલું છે। મારવામાં 6 જણા હતા, I-20માં 3 જણા હતા। પછી 10 મિનિટ અહીંયા મને અહીંયા ઊભો રાખ્યો અને પછી 3-4 જણાને અહીંયા બોલાવ્યા અને પછી મને માર્યો અને હું એકલો હતો। પછી મને 3-4 જણા મારતા હતા, હું ફૂગી ન આવ્યો તો એક જણાને મેં બટકું ભરી લીધું। મારું નામ પ્રદીપ શિવલાલ વ્યાસ, હું જૂના પ્લોટમાં ગર્લ્સ સ્કૂલની સામે રહી છીએ અને બે ભોપાર રમેશ ભોપારાનો છોકરો અને એક અજાણ્યો શખ્સ બે સરીઓ લઈ અને આવી અને અમારી દુકાને આવી અને હું ને મારો છોકરો હતો, નાનો છોકરો યશ, અમને બેયને મૂઢમાર માર્યો અને મારા ઘરના હતા આડા પીડા તો એને પગમાં મારી દીધો। ત્રણેયને મૂઢમાર મારી હરિયાવાડે અને એ લોકો ભાગી ગયા, બરાબર। અને હા, એને કંઈક ગંજરીનો નશો કરેલો એવું હતું લાગ્યું સાહેબ। અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ છીએ, બરાબર છે। અને ખીચામાં 9200 જેવા મારા પૈસા હતા રૂપિયા, એ નીકળી ગયા, એ લઈને ભાગી ગયા એ લોકો બે। અને હરિયાવાડા અમને મૂઢમાર મારેલ હોય અમને ત્રણેયને, મને મારા ઘરનાને અને છોકરાને। કારણ સાહેબ સવારમાં ગાડી લઈને મારા મોટા ભાઈ બીમાર હતા ને ઇમરજન્સીમાં બસ સ્ટેન્ડ પાસે જતા દવાખાને સિવિલમાં લઈને, તો એ લોકો આડો પડ્યો 4 વ્હીલ 2 વ્હીલ લઈને અને મારા છોકરાનો કાચ ફોડી નાખ્યો, 4 વ્હીલનો કાચ ફોડીને પછી કે તારા પાણીયારા હોય એને બોલાવી લે, કાચનું કાંઈ દેવું નથી ને અહીંયા પણ એને મૂઢમાર માર્યો, હાથે બટકું ભરી લીધું સાહેબ। અને અહીંયા હું પહોંચ્યો ત્યાં કે તમારે જે થાય એ કરી લેજો। અને આવી ઘટના બની હતી સવારમાં, પાછો મારે સમાધાન કરીને પાછો વયો ગયો અને 5 વાગે પાછા એ લોકો હરિયો લઈને આવી અને આવા મૂઢમાર અમને માર્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।